જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત હું નિપુલ ચોટલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જીવ વિજ્ઞાનની અંદર ધોરણ 11 સાયન્સમાં પ્રથમ પ્રકરણ સજીવ વિશ્વની ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આખા સજીવના વર્ગીકરણની જે કક્ષાઓ છે એની શ્રેણીનો અભ્યાસ કર્યો હતો. એટલે કે વર્ગીકરણ કઈ કક્ષાઓ દ્વારા ક્લાસિફાઈ કરવામાં આવે છે અથવા તો વહેંચણી કરવામાં આવે છે એવી વર્ગીકૃત કક્ષાઓની શ્રેણી એટલે આપણે લાસ્ટ ટાઈમ આ પ્રકારની વાત જોઈ હતી. હવે દરેક કક્ષાની ડિટેલ આજે આપણે જોવાની છે. એમાંના આજના લેક્ચરની અંદર આપણે જાતિ, પ્રજાતિ, કુળ અને ગોત્ર એટલી કક્ષાઓ વિશે આજે આપણે ચર્ચા કરશું. આપણે બધા જાણીએ છીએ એમ કે જાતિ છે એ વર્ગીકરણની કક્ષામાં સૌથી નિમ્ન કક્ષામાં છે. એટલે કે સૌથી નીચેની તરફ આપણને જોવા મળે છે. એમનો અર્થ કે જાતિ એ વર્ગીકરણનો પાયાની કક્ષા થઈ, ત્યાંથી વર્ગીકરણની શરૂઆત થતી જાય. મેં છેલ્લા લેક્ચરમાં જેમ વાત કરી હતી એ મુજબ કે જાતિથી તમે જેમ જેમ ઉપર જતા જાઓ છો એમ સજીવો વચ્ચેની સમાનતામાં ઘટાડો થતો જાય છે અને ભિન્નતામાં વધારો થતો જાય છે. બરાબર છે? તો જાતિથી એ કક્ષા શું કહેવા માંગે છે ત્યાંથી આપણી આજની વાત છે એ ચાલુ કરીએ. સૌથી પહેલાં જાતિ, જેને ઇંગ્લિશની અંદર આપણે સ્પીસીસ તરીકે ઓળખીએ છીએ. મેં અહીંયા 4 વૈજ્ઞાનિક નામ લખેલા છે, જેમાં મેન્જીફેરા ઇન્ડિકા એ આપણે બધા જાણીએ છીએ એમ કે આંબાનું વૈજ્ઞાનિક નામ છે. આનાથી જ આપણે વાતની શરૂઆત કરેલી વૈજ્ઞાનિક નામની. સોલેનમ ટ્યુબરોસમ એટલે એ બટેટાનું વૈજ્ઞાનિક નામ છે. પેન્થેરા લિયો એટલે એ સિંહનું વૈજ્ઞાનિક નામ છે. અને હોમોસેપિયન્સ આપણે જાણીએ છીએ એમ કે માનવનું વૈજ્ઞાનિક નામ છે. કોઈ પણ વૈજ્ઞાનિક નામ છે એમનો પ્રથમ શબ્દ તો પ્રજાતિ બતાવે છે. તો અહીંયા જાતિ તરીકે આંબામાં ઇન્ડિકા એની જાતિ તરીકે આપણે કહી શકીએ. બટેટામાં ટ્યુબરોસમ, સિંહની અંદર તેની જાતિ લિયો અને માનવમાં એમની જાતિ સેપિયન્સ થશે. જાતિ એટલે શું છે? તો કે કોઈ પણ સજીવના સૌથી સામ્યતા ધરાવતા લક્ષણો હોય એ સમાન લક્ષણોવાળા જે સજીવોનું જૂથ બને એટલે એક જાતિ. એનો અર્થ કે કોઈ એક જાતિની અંદર જે કોઈ સજીવ હશે એમની વચ્ચે લક્ષણોને લઈને મહત્તમ સમાનતા જોવા મળશે. એટલે કે બાહ્ય લક્ષણ હોય કે આંતરિક લક્ષણ હોય. હું તમને સિમ્પલ ઉદાહરણ આપું તો હોમોસેપિયન્સ, એમાં સેપિયન્સ એ માનવની જાતિ થઈ. તો દુનિયામાં જેટલા અલગ અલગ પ્રકારના માનવનું અસ્તિત્વ હતું અથવા અત્યારે જે હાલ અલગ જાતિના માનવનું અસ્તિત્વ છે, દાખલા તરીકે હોમો ઇરેક્ટસ. તો હોમો ઇરેક્ટસ એમાં હોમો એટલે પ્રજાતિ સરખી છે પણ ઇરેક્ટસ એટલે જાતિ અલગ છે. જ્યારે અત્યારે હાલમાં જે કોઈ પૃથ્વી ઉપર માનવ અસ્તિત્વ છે એ હોમોસેપિયન્સ છે. તો એ પછી માણસમાં તમે કોઈ અમેરિકાના વ્યક્તિની વાત કરો, આફ્રિકન વ્યક્તિ હોય, બ્રાઝિલનો કોઈ વ્યક્તિ હોય કે ભારતનો કોઈ વ્યક્તિ હોય, એ દરેક ભલે પોતપોતાના પ્રદેશ, પોતપોતાના વાતાવરણ અને સંસ્કૃતિ પ્રમાણે જુદા છે. કઈ રીતે? તો કે બોલવા મને.
રંગરૂપમાં સામાન્ય ફેરફાર છે, પણ સામાન્ય બાહ્ય લક્ષણ અને આંતરિક લક્ષણો માનવના સરખા છે. એટલે કે જાતિની વ્યાખ્યા જેવી થાય કે સમાન લક્ષણોવાળા સજીવોનું જૂથ એટલે જાતિ. તો આ જાતિના ઉદાહરણ માટે ખાસ આમાં વૈજ્ઞાનિક નામ લખવા પાછળનું કારણ એ છે કે આપણને નીટ લેવલે વૈજ્ઞાનિક નામ ભલે પછી અંદર ઉદાહરણ તરીકે આપ્યા છે, પણ વૈજ્ઞાનિક નામ આપણને આપેલા છે એટલે આપણને જે કાંઈ વૈજ્ઞાનિક નામ આપ્યા છે આપણને ખબર હોવા જરૂરી છે. એટલે એમાં ઉદાહરણમાં જે કંઈ વૈજ્ઞાનિક નામ છે એ બધા આપણે લખેલા છે. મેં અહીંયા જે કાંઈ આ બોર્ડ ઉપર બોર્ડ વર્ક કરેલું છે એ બધા જ નામ નીટ લેવલે પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? એટલે જ મેં ખાસ એને બોર્ડ ઉપર ડિસ્પ્લે કર્યા છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે. પછી વાત આવે પ્રજાતિ એટલે શું? તો કે નજીકના લક્ષણોવાળી આવી જે જાતિ છે એ ભેગી થાય એટલે પ્રજાતિ બને. એનો અર્થ શું? તો કે પ્રજાતિની અંદર કોઈ એક જાતિના સજીવ નહીં હોય, એક કરતાં વધારે જાતિના સજીવોનો સમૂહ બનતો હશે. એટલે આમ એમ પણ કહી શકીએ કે જાતિના સમૂહને પ્રજાતિ કહેવાય. સાદી ભાષામાં કહેવું હોય તો 2-3 અલગ અલગ જાતિ જે નજીકના લક્ષણવાળી છે. ચોક્કસપણે એમાં કંઈક તો જુદાપણું હશે જ, તો જ એ જાતિ તરીકે અલગ છે. પણ જે એમાં મેક્સિમમ સિમિલારિટીઝ છે, એટલે કે મહત્તમ જે સમાનતાઓ જોવા મળે છે, એના આધારે આવા જાતિનું જૂથ જે બને એને પ્રજાતિ કહેવાય. એનું ઉદાહરણ તમને આપું. અહીંયા જે મેં P ડોટ કર્યો છે એટલે એ પેન્થેરા છે. પેન્થેરા લિયો એટલે સિંહ, પેન્થેરા પાર્ડસ એટલે દીપડો, પેન્થેરા ટાઇગ્રીસ એટલે વાઘ. સિંહ, દીપડો અને વાઘ આમ તો ત્રણેય અલગ જ પ્રાણી છે. ત્રણેયના રંગરૂપ પણ અલગ જ છે. છતાં ત્રણેયમાં તમે પહેલો જે શબ્દ છે વૈજ્ઞાનિક નામનો એ કયો જોવા મળ્યો આપણને? તો કે ત્રણેયની અંદર આપણને પેન્થેરા શબ્દ જોવા મળ્યો. તો એનો અર્થ કે વૈજ્ઞાનિક નામનો પહેલો શબ્દ શું સૂચવે? પ્રજાતિ. તો ત્રણેયની પ્રજાતિ એક થઈ. કઈ થઈ? સિંહ, દીપડો અને વાઘ ત્રણેયની પ્રજાતિ અહીંયા આપણને પેન્થેરા મળે છે, જ્યારે ત્રણેયની જાતિ અલગ છે. સિંહની જાતિ લિયો છે, દીપડાની જાતિ પાર્ડસ છે અને વાઘની જાતિ ટાઇગ્રીસ છે. તો આ રીતે પ્રજાતિ છે એ તૈયાર થતી હોય છે, જેમાં નજીકના લક્ષણોવાળી જાતિનો સમૂહથી પ્રજાતિ બને છે. તો સિંહે તે પેન્થેરા કહેવાય પ્રજાતિ તરીકે, દીપડા માટે પેન્થેરા થાય અને વાઘ માટે પણ પેન્થેરા થાય છે. બરાબર? એના પછી વાત આવે છે કુળની, એટલે કે ફેમિલી. કુળ કેવી રીતે નક્કી થાય? તો આમ તમે અહીંયા જુઓ આ શ્રેણીની અંદર તો 3જા નંબર ઉપર છે. સરળ ભાષામાં કહીએ તો નજીકના લક્ષણવાળી પ્રજાતિનો સમૂહ એટલે કુળ બને. કેમ જાતિનો સમૂહ એટલે પ્રજાતિ બને, એમ પ્રજાતિનો સમૂહ એટલે કુળ બને. તો એક જ કુળમાં કઈ કઈ પ્રજાતિને લઈ શકાય? તો કે સામાન્ય રીતે વાનસ્પતિક અને પ્રજનન પ્રકારના લક્ષણોને ખાસ ધ્યાનમાં રાખી અને કુળ છે એ તૈયાર થતા હોય છે. એટલે કે વાનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનની વાત થઈ, પ્રાણીની વાત કરીએ તો ખાલી પ્રજનન શબ્દનો પ્રયોગ કરીએ. તો પ્રજનનિક લક્ષણોને ધ્યાનમાં લઈ અને કુળ છે એ તૈયાર કરવામાં આવે છે. અહીંયા ઉદાહરણ તરીકે સોલેનમ, પિટુનિયા અને ધતુરા આ 3 અલગ અલગ પ્રજાતિઓ છે, જેમાં આ સોલેનમનું નામ એક વખત અહીંયા ઉપર આવ્યું, તમે જુઓ સોલેનમ પ્રજાતિ કોની છે? તો કે એકચ્યુઅલમાં બટેટાની.
સ્પેશિયલી બટેટા માટે વાત કરવી હોય તો પાછળ ટ્યુબરોસમ બોલે, એ સોલેનમ તો પ્રજાતિ છે, તેમાં બટેટા છે, રીંગણા છે, આવી અલગ અલગ વનસ્પતિ આવે છે. પિટુનિયા છે એ પુષ્પ અલગ અલગ પ્રકારના ઉત્પન્ન કરતી વનસ્પતિની પ્રજાતિ છે. અને ધતુરો એ પુષ્પ તો ચોક્કસપણે ઉત્પન્ન કરે છે, પણ એમાં ચોક્કસ એક બીજું પણ લક્ષણ છે. સામાન્ય રીતે આના પુષ્પ છે એ ક્ષીરયુક્ત હોય છે, એટલે કે આના ફળ હોય કે પુષ્પ હોય એમાં ક્ષીર ઉત્પન્ન થાય છે. તો આમ તમે જુઓ તો ત્રણેયમાં ઘણી બધી ભિન્નતા છે. એક શાકભાજી છે, એક ફૂલ છે, એકમાંથી ક્ષીર એટલે ઓલા ફૂલ કે ફળ તોડીને ઓલું સફેદ કલરનું દૂધ જેવું પ્રવાહી નીકળે એને ક્ષીર કહેવાય. તો એકમાં એવું છે. તો આમ જુઓ તો લક્ષણોમાં પ્રમાણમાં ઘણી ભિન્નતા છે. પણ મેં તમને કીધું એમ કે વાનસ્પતિક પ્રજનન અને પુષ્પ ઉદ્ભવના જેવા ગુણધર્મને સમાનતાને કારણે આ ત્રણેય અલગ અલગ પ્રજાતિ ભેગી થઈ અને એક જ કુળમાં મૂકવામાં આવી છે. એ કુળનું નામ છે સોલેનેસી. આ બહુ ફેમસ ફેમિલી છે, કારણ કે આ કુળની અંદર બહુ બધી વિવિધતાવાળી વનસ્પતિ છે. સોલેનેસી ફેમિલી કહેવાય. સોલેનેસી કુળની અંદર કઈ કઈ પ્રજાતિઓ આવી ગઈ? તો કે સોલેનમ આવી ગઈ, પિટુનિયા આવી ગયું, ધતુરા આવી ગયું. એવું જ બીજું ઉદાહરણ લઈએ. હમણાં જ આપણે વાત કરી પેન્થેરાની. આ જે પેન્થેરા છે એ શું છે? તો કે એ તો સિંહ, દીપડા, વાઘની પ્રજાતિ છે. જ્યારે ફેલિસ કરીને એક પ્રજાતિ છે એ બિલાડીની પ્રજાતિ છે, એટલે કે અલગ અલગ પ્રકારની બિલાડીની પ્રજાતિ થાય છે. તો અહીંયા બંને પ્રજાતિઓ ભેગી થઈ અને એક કુળની અંદર મૂકવામાં આવી. એક કુળનું નામ છે ફેલિડે. એટલે જ આપણે એવું બોલીએ છીએ કે સિંહ છે એ બિલાડી કુળનું પ્રાણી છે. તો અહીંયા બિલાડી પ્રજાતિ જે છે ફેલિસ અને પેન્થેરા, એ પ્રાણીઓમાં આમ બિલાડી ક્યાં અને સિંહ ક્યાં, કેટલો મોટો ડિફરન્સ લે. છતાં એમાં ઘણી બધી સિમિલારિટીઝ હશે. જેમ કે શિકાર દરમિયાન પોતાના પંજામાંથી નખ બહાર કાઢવા, આવો ગુણધર્મ છે. શિકાર ઉપર એટેક કરવાની જે એની પદ્ધતિ છે, દોડવાની જે રીત છે, આવા ઘણા લક્ષણો છે જે કોમન જોવા મળે છે. એટલે બિલાડી પ્રજાતિને, બિલાડીની ફેલિસ પ્રજાતિને અને પેન્થેરા પ્રજાતિને બંનેને સાથે ભેગા કરી અને એક કુળ બનવામાં આવ્યું જેનું નામ છે ફેલિડે. એટલે આપણે એવું કહી શકીએ કે દીપડો અને વાઘ પણ બિલાડી કુળના છે. બરાબર છે? એવું જ એક કુળનું નામ આપ્યું છે કેનિડે. એ કૂતરા, વરુ, પછી શિયાળ, ભેડિયા, આ આપણે જે કહીએ એ બધાથી બનતું એક કુળ છે કેનિડે. એમાં નામ આપેલું છે એટલે આપણી જાણકારી માટે મેં અહીંયા આપ્યું છે, યાદ રાખવું જરૂરી છે, એનો આગળ ઉપયોગ છે. તો આ રીતે કુળ તૈયાર થાય છે. કેવી રીતે કુળ બન્યું? તો કે પ્રજાતિઓનો સમૂહ ભેગો થયો એટલે કુળ તૈયાર થયું. પણ કુળની અંદર જે બધા પ્રાણીઓ આવતા હશે જે તે કુળમાં, એમાં સમાનતા તો હશે જ, પણ ભિન્નતા પણ એટલી જ હશે. એટલે કે એમ કહી શકાય કે 50-50% જેવું જોવા મળે કુળ લેવલે આપણે જો વાત કરીએ તો. એનાથી ઉપર આપણે શ્રેણીમાં જઈએ તો કુળ ભેગા થઈ એટલે કે કુળનો સમૂહ જો થાય તો શું બને? ગોત્ર, ઓર્ડર જેને કહેવામાં આવે છે. એટલે કે ગોત્રની જો વાત કરીએ તો એમાં ભિન્નતાનું પ્રમાણ ઘણું વધારે હશે, સમાનતા બહુ જૂજ હશે, પણ છતાંય ક્યાંક ને કંઈક સમાનતાઓ હોવાને કારણે આવા જે કુળ છે, જે કુળ વચ્ચે કંઈક સમાનતાઓ છે, એવા કુળના સમૂહથી ગોત્ર તૈયાર કરવામાં આવે. એનું ઉદાહરણ એક સોલેનેસી, હમણાં જ આપણે જે કુળ તૈયાર કર્યું અલગ અલગ
વનસ્પતિનું અને એવું જ એક બીજું વનસ્પતિનું કુળ છે કોન્વ્યુલેસી. આ બંને ભેગા થઈ અને પોલિમોનિયલ્સ પ્રકારનું ગોત્ર તૈયાર થયું. સોલિનેસી કુળ અને એવું જ એક વનસ્પતિનું બીજું કુળ છે કોન્વ્યુલેસી. એ બંને ભેગા થઈ અને પોલિમોનિયલ્સ કરીને ગોત્ર તૈયાર કરવામાં આવ્યું. હમણાં જ આપણે જે ઉદાહરણ લીધા કુળમાં ફેલિડે કુળ બનાવ્યું, જેમાં સિંહથી બિલાડી સુધીના પ્રાણી છે, અને કેનિડે જેમાં કૂતરા જેવા પ્રાણીઓ છે. આ બંને કુળ ભેગા થઈ અને એક ગોત્રમાં મૂકવામાં આવ્યા જેનું નામ છે કાર્નિવોરા. તો આ રીતે ગોત્ર છે એ બનાવવામાં આવે છે. પણ મેં તમને વાત કરી એમ કે ગોત્રની અંદર ભિન્નતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આપણે આ શ્રેણીમાં આજના લેક્ચરમાં જાતિ, પ્રજાતિ, કુળ અને ગોત્ર સુધીની વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગ, સમુદાય અને છેલ્લે સૃષ્ટિની વાત કરી આખી શ્રેણીને સંપૂર્ણ કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા સંચાલિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત હું નિપુલ ચોટલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સમાં જીવ વિજ્ઞાનમાં પ્રથમ પ્રકરણ સજીવ વિશ્વમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર વર્ગીકરણની જે કક્ષાઓ છે, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, એમાં આપણે જાતિ, પ્રજાતિ, કુળ અને ગોત્ર સુધીની ચર્ચા કરી હતી. આજે આપણે બાકીની 3 કક્ષાઓ વિશે વાત કરવાના છીએ, જેમાં સૌથી પહેલી કક્ષા આજના ટોપિકની એ છે વર્ગ, જેને આપણે ક્લાસ તરીકે ઓળખીએ છીએ. ગોત્ર સુધી આપણે એવી વાત કરી કે મોટાભાગે ભિન્નતા છે એ વધારે પ્રમાણમાં ગોત્રોમાં જોવા મળે છે. જે સજીવોનું એક ગોત્ર છે એમાં સમાનતા નહીં કરતા. હવે જે સજીવોના ગોત્રમાં અલગ અલગ છે, પણ છતાંય કોઈ એવા લક્ષણો છે જે અલગ અલગ ગોત્રના હોવા છતાંય સમાન છે. એવા બહુ જ ઓછા લક્ષણો છે, પણ છે. તો એવા ગોત્રના સમૂહથી એક વર્ગ બનશે. જેમ કે માનવ, વાનર, ગિબન, ગોરીલા, આ બધાયના ગોત્ર અલગ છે. પણ તમે વાનર, માનવ એમાં કમ્પેરિઝન કરો તો ઘણી બધી છતાંય સરખાપણું અથવા તો સામ્યતા જોવા મળે જ છે. ઇવન આપણી કામ કરવાની રીતમાં પણ અમુક અંશે સમાનતા છે. તો વાનર, માનવ, ગિબન, ગોરીલા બધાય અલગ અલગ ગોત્રના હોવા છતાં એના અમુક પ્રકારના લક્ષણો જેની સમાનતાઓ છે એને કારણે બધાને ભેગા કરી અને એક વર્ગ બનાવવામાં આવ્યો, જેને પ્રાઇમેટા કહેવામાં આવે છે. માનવ પણ પ્રાઇમેટા વર્ગ છે, વાનર પણ પ્રાઇમેટા છે, ગોરીલા પણ પ્રાઇમેટા છે. સમજાય છે વાત? હમણાં જ આગળ આપણે વાત કરી હતી કે કાર્નિવોરા કરીને ગોત્ર છે. તો આ પ્રાઇમેટા કે કાર્નિવોરા, આ બંને ગોત્રની વાત જો આપણે કરીએ તો બંનેમાં કેટલો મોટો તફાવત છે. આ બધામાં તો ઘણી બધી સમાનતા મળી, પણ હવે તમને હું એમ કહું કે પ્રાઇમેટા અને કાર્નિવોરા વચ્ચે કમ્પેરિઝન કરો તો કેટલી મોટી ભિન્નતા દેખાય છે. આ બંને ગોત્ર જે છે પ્રાઇમેટા અને કાર્નિવોરા, એ બંનેમાં બહુ મોટી ભિન્નતા દેખાય છે.
પણ છતાંય કંઈક સમાનતા છે. મેં તમને હમણાં કીધું એમ કે આંશિક લેવલે ખૂબ જ ઓછી પણ કંઈક સમાનતાઓ છે. તો એ કાર્નિવોરાના વાઘ, બિલાડી, કૂતરા, સિંહ હોય કે પ્રાઇમેટાના વાનર, માનવ, ગિબન, ગોરિલા હોય, એ બધાયમાં એક લક્ષણ છે કે એ સસ્તન છે, એટલે કે સ્તનધારી પ્રાણીઓ છે, જે એના બાળકને જન્મ આપે છે, બચ્ચાને, અને તેને જન્મ બાદ પોષણ માટે દૂધ પૂરું પાડીએ એના માટે તેનામાં સ્તન ગ્રંથિ વિકસિત હોય છે. તો આ બે મોટા ગોત્રને ભેગા કરીને એક કોમન વર્ગ તૈયાર કરવામાં આવ્યો, જેને સસ્તન વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પ્રાઇમેટા અને કાર્નિવોરા આ બંનેને ભેગા કરી અને સસ્તન વર્ગ તૈયાર કરવામાં આવ્યો. તો આ છે વર્ગ. એનાથી આગળ જઈએ કે આવા અલગ અલગ વર્ગના પ્રાણીઓ, અલગ અલગ વર્ગના પ્રાણીઓ, એને જો ભેગા કરીએ અને એમાં કંઈક સમાનતા ગોતીએ અને એવી કોઈ સમાનતા મળે તો એવા જુદા જુદા વર્ગથી બનતો સમૂહ એટલે એક મોટો સમુદાય. એને આપણે વિભાગ પણ કહી શકીએ, પણ અહીંયા આપણે તેને સમુદાય વધારે કોમન શબ્દ છે, ફાઇલમ તરીકે ઓળખાય છે. હવે તમે અહીંયા વર્ગ જો, હમણાં જ આપણે એક મોટો વર્ગ બનાવ્યો સસ્તન વર્ગ, એવા બીજા વર્ગ છે, જેમ કે મત્સ્ય વર્ગ, ઉભયજીવી, સરીસૃપ, વિહગ. આ બધા વર્ગને ભેગા કરીએ તો આ બધાય વર્ગમાં હજી કંઈક સમાનતા છે. એવી સમાનતાને ધ્યાનમાં રાખી અને આ બધા વર્ગને કોઈ એક જૂથમાં મૂકીએ તો તેને સમુદાય કહેવાય. તો અહીંયા જે ઉદાહરણ તરીકે આપેલા સમુદાયો છે, સસ્તન, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ, આ બધાને અંદર એક સમાનતા જોવા મળે છે કે આ બધા મેરુદંડી પ્રાણીઓ છે. મેરુદંડ એટલે શું? તો કે આપણા જન્મ સમયે, એટલે કે આમ તો ગર્ભાવસ્થાથી જેમાં મેરુદંડની રચના થાય છે, જન્મ બાદ આપણી અંદર જે કરોડ સ્તંભ નિર્માણ પામે છે. એટલે એક રીતે કહીએ તો જેને પૃષ્ઠ બાજુએ શરીરમાં ચોક્કસ પ્રકારના અસ્થિના દંડની રચના આવેલી છે, એવા બધા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એ સસ્તનમાં પણ જોવા મળે છે, ઇવન માછલીમાં પણ જોવા મળે છે, એટલે કે મત્સ્ય વર્ગમાં. ઉભયજીવી જેમ કે દેડકા એમાં પણ છે. સરીસૃપ એટલે કે સાપ, વિહગ એટલે કે પક્ષીઓ, દરેકમાં જે પૃષ્ઠ બાજુ અસ્થિના બનેલા એક દંડ જેવી જે રચના જોવા મળે છે, એ એમાં સમાનતા છે. પછી બાકી ભલે બધાના બાહ્ય રચના અને આંતરિક રચનામાં બહુ મોટો તફાવત હોય, ઇવન એના ખોરાક, એના રહેઠાણ, એના વાતાવરણ, એમાં પણ ભિન્નતા હોય, પણ આ એક ગુણધર્મમાં સમાનતા છે. એટલે બધા ભેગા થઈ અને એક સમુદાય બને, જેને મેરુદંડી કોરોડેટા તરીકે ઓળખવામાં આવે છે. ફાઇનલી આપણે જોઈએ તો આવા સમુદાયો ભેગા કરીએ તો હવે તો કોઈ એકે એવો ગુણધર્મ નહીં બચ્યો હોય કે જેમાં સમાનતાની વાત આવે. તો છેલ્લે સૃષ્ટિ જેને કહીએ છીએ એના મુખ્ય આવા અલગ અલગ સમુદાયના તમામ પ્રાણીઓને જો ભેગા કરવામાં આવે તો એવા પ્રાણીઓથી જે એક આખો જૂથ સમૂહ તૈયાર થાય છે એને પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. સેમ એવી જ રીતે જો તમામ સમુદાયની વનસ્પતિને ભેગી કરી નાખીએ, જેનામાં એકાદા જ ગુણધર્મની સમાનતા હોય, એવી બધી વનસ્પતિને ભેગી કરતા જે વનસ્પતિનો એક આખો સમુદાય તૈયાર થયો, જૂથ તૈયાર થયું, એને આપણે વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. પછી એવી જ રીતે સૂક્ષ્મજીવ માટે હોય
તો એના માટે કહી શકીએ. પણ સૃષ્ટિ તરીકે જેના લક્ષણોની સમાનતા અને ભિન્નતાને લઈને આપણે જે વર્ગીકરણની વાત કરી છે, જે વર્ગીકરણની આ શ્રેણી તૈયાર કરી છે, એ હિસાબથી બે સૃષ્ટિમાં વિભાજિત કરવામાં આવે, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. આગળના ચેપ્ટરોમાં આપણે વર્ગીકરણમાં ડિટેલમાં જોઈશું કે હજી પણ આનું ચોક્કસ વર્ગીકરણ કેવી રીતે થઈ શકે. તો આ હતી આખી આપણી વર્ગીકરણની કક્ષાઓની શ્રેણી. બરાબર છે? જેમાં મેં તમને કીધું એમ જાતિથી જેમ જેમ તમે ઉપર જાઓ છો એમ સમાનતા ઘટે છે, ભિન્નતા વધે છે. એનાથી ઊંધો જો સૃષ્ટિથી નીચે તરફ આવતા જાઓ તો ભિન્નતા ઘટે અને સમાનતામાં વધારો થાય છે. તો આ રીતે વર્ગીકરણની શરૂઆત થઈ અને પ્રાઇમરી વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વર્ગીકરણ કેવી રીતે કરી શકાય, એમના માટે કયા પ્રકારની જરૂરિયાતો આપણને પડે, સંસાધન હોય કે જ્ઞાન હોય, એની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરશું. આજે આપણે આ વર્ગ, સમુદાય અને સૃષ્ટિ જે શ્રેણીના છેલ્લા 3 કક્ષાઓ હતી એના વિશે આજે આપણે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેની માટે વર્ગીકરણ માટે જરૂરી સંસાધનોની વાત કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.